ફાળે એવા ઘનશ્યામ મહારાજના ચરણ સાનિધ્યમાં સાંદીપની ઋષિના આશ્રમમાં પધારેલા ધૂનના લાભાર્થી તમામ ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. 64 કળાઓ ગુરુની પાસે શીખ્યા હોય એનું આખું પ્રદર્શન હોય અને એમાં બેસીને આપણે એક મહિનો સુધી કેટલાક એવા ભાગ્યશાળી હશે જેને આખો મહિનો આ ધૂનમાં બેસવા મળ્યું હશે, જેને કોઈ વિઘ્ન ના આવ્યું હોય એવા ભાગ્યશાળી આત્માઓ પણ આ સભામાં બેઠા હશે. આ ઘનશ્યામ મહારાજ પાસેથી આજે એટલો મેસેજ લઈ જવાનો છે કે જો તમને માત્ર કાગળમાં તમે પ્રતિમાઓ બનાવી છે ઘનશ્યામ મહારાજની, કોઈ નરનાળ દેવની, કોઈ આશ્રમ બનાવ્યો છે, પણ હૃદયમાં જો ભગવાનને તમને કંડારવા હશે તો સાચા એક આધ્યાત્મિક પુરુષ ખપશે, તમને જોશે જ. જેટલા અત્યાર સુધી આત્મામાં સાક્ષાત્કાર ભગવાનનો કરી શકે છે બધાએ એક સાચા સત્પુરુષનો સહારો લીધો છે. આ સત્સંગ માત્ર પ્રસાદી માટે નથી, આ સત્સંગ માત્ર આપણા આલોકના સુખ માટે નથી, આ સત્સંગ છે આત્યંતિક કલ્યાણ માટે છે. અને આત્યંતિક કલ્યાણ કયું? બધા સ્વભાવ, વાસના, પ્રકૃતિ, દેહભાવ ટળી જાય અને આત્મામાં અખંડ મૂર્તિ, જેમ મીરા, નરસિંહ મહેતા, ગોપીઓને જેમ ભગવાન અંતરમાં અખંડ દેખાતા હતા, જે ગોપીઓને પલવાર કૃષ્ણ વિસરાતા નહોતા, વિસારવા હોય તો એને મહેનત કરવી પડતી હતી કે કંઈક વિસરે તો અમે ઘરના કામ કરી શકીએ, આ સ્થિતિ સુધી લઈ જવા માટે આ સંપ્રદાયની સ્થાપના શ્રીજી મહારાજે ધરતી ઉપર કરી છે કે સાધકો આવી સાધના કરે અને પોતાના આત્મામાં અખંડ ભગવાનને ધારે. માત્ર મહિના પૂરતી તમે ધૂનથી વિરામ કરીને બેસી ન જાજો. આપણી યાત્રાની શરૂઆત થઈ, આપણે અખંડ સ્મરણ સુધી, અખંડ આપણા આત્મામાં ભગવાન દેખાય. જેમ હનુમાનજી પોતાની છાતી ફાડે તો રામ, લક્ષ્મણ અને જાનકીના દર્શન થાય. આ સ્થિતિ આપણને જવાનું છે. એકનાથજી, તુકારામ, આ મોટા મોટા સાધુઓ જે સાધનાઓ કરી ગમે વ્યક્તિને જોયું તો એમાં એને ભગવાન દેખાતા હતા. તો આપણે આવી સ્થિતિ પ્રાપ્ત કરવાની જવું છે ને. આટલી લાંબી યાત્રા એ માત્ર આટલામાં જ રહી જશું? સવારે મંગળામાં આવ્યા, ધૂન કરી એક મહિનો પછી પૂરું? ના, અહીંથી તો શરૂઆત થઈ છે. અહીંથી આપણે પ્રેરણાઓ લેવાની છે. એવી એક સાધનાના પંથને પકડીએ, મુમુક્ષુ થઈને દાસ ભાવે હાચે હાચે હરિના ભગત થઈને અખંડ ભગવાનના ભજનમાં, એની સાધનામાં લાગી જાય. આ મનુષ્ય જન્મ એના માટે મળ્યો હોય. એટલે આજે ખાસ સંકલ્પ કરજો, કોઈ સાચા આધ્યાત્મિક પુરુષને પકડી અને એવી એક જીવનની યાત્રા, છેલ્લી યાત્રા કરી લઉં પછી આવવું જ ન પડે. યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમા, એવા એક સ્થાનને પામી લઈ કે આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે નીકળી જાય. તો આજે ઘનશ્યામ મહારાજને અમે બધાએ સંતો, આપણે બધાએ પ્રાર્થના કરીએ, મહારાજ અમને એક એવા સાચા સત્પુરુષ આપો જે તમારી મૂર્તિ અમારા અંતરમાં ખડી કરી દે, એવા અમને એક સત્પુરુષ આપો. એવી આજે કરબદ્ધ ભગવાનને આપણે હૃદયથી બધા સાચા ભાવથી પ્રાર્થના કરો કે મહારાજ એક મહિનોથી તમારા મંત્રનો અમે જાપ કરીએ છીએ, તમારો આપેલો અમે પ્રસાદ રોજ જમીએ છીએ, પણ આજે અમને તમારી મૂર્તિનો પ્રસાદ જોઈએ છીએ કે જે મૂર્તિનો રસ મીરાએ ચાખ્યો, નરસિંહ મહેતાએ ચાખ્યો, 500 પરમહંસોએ ચાખ્યો, દાદા ખાચર, ભરતભાઈ, ઝીણાભાઈ, મુક્તાનંદ સ્વામી, જીવબા, લાડુભાઈ, જે મૂર્તિનો રસ ચાખ્યો, તમારા પ્રસાદનો રસ ચાખ્યો અમે, હવે તો આનંદ મળ્યો. પણ એ બધા રસ ટેમ્પરરી છે, પણ તમારી મૂર્તિનો રસ, વાલાએ રસના ચાખણહાર, છાસ્તે નવ પીએ, એ રસના ચાખણહાર આપણે બનીએ. એવી આજે ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. મહારાજ અતિ દયાળુ છે. આચા ભાવથી તમે આ પ્રાર્થના કરશો ને તો ભગવાન તમને આ વસ્તુ આપશે. દિલથી કહો એકવાર, ભગવાન મને હવે બીજું કાંઈ નથી ખપતું, મને તમારી મૂર્તિ જોઈ છે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, હું તો એ જ માગું છું, જોડી હાથ રે. આવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીએ. ભક્તજનો શું વાહ, સરસ. આજે 201 નંબર. ચાલો જુઓ, વાડે વાહ. બોલો ઘનશ્યામ મહારાજ. ત્યાં સુધી પણ યાત્રા કરીને સંતો, અમારા રામ સ્વામી, અમારા પતિત સ્વામી,